નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. તમારું સ્વાગત છે. આપણે ચેપ્ટર નંબર 9માં છેલ્લો સવાલ જે ભણ્યા હતા એની અંદર મોનેટરી ઇન્કમ એન્ડ રિયલ ઇન્કમ વિશે, એમાં ગુજરાતી એવું થાય છે કે નાણાકીય આવક અને વાસ્તવિક આવક બંનેની વ્યાખ્યા આપણે ડિટેલમાં ભણ્યા હતા અને સમજૂતી પણ મેળવી હતી. તો આ બંને ડેફિનેશન તેમજ સંપૂર્ણ ચેપ્ટર તમે તમારા ચોપડામાં લખી લીધું હશે, ઉપરાંત તમે આ ચેપ્ટરને સંપૂર્ણ રીતે તૈયાર પણ કર્યું હશે. એના પછીનું ચેપ્ટર નંબર 10 આવે છે અંદાજપત્ર. ચેપ્ટર નંબર 10 છે અંદાજપત્ર, જેને ઇંગ્લિશમાં બજેટ તરીકે ઓળખવામાં આવે છે. બજેટનો સ્પેલિંગ વિદ્યાર્થી મિત્રો સમજી લેજો, તૈયાર કરો એ જરૂરી નથી, પણ સ્પેલિંગના આપણે એની જાણકારી હોવી ખૂબ જરૂરી છે. BUDGET બજેટ. તમે જે રીતે પ્રોનાઉન્સનો ઉચ્ચાર કરો છો એવી રીતે બજેટ અહીંયા સ્પેલિંગ સેટ નથી થતો. તો હવે આ બજેટના રસ્તાના અને ચેપ્ટરની અંદર આપણે પ્રવેશ કરીએ. તમે જાણો છો કે ભારત મિશ્ર અર્થતંત્ર વાળી અર્થવ્યવસ્થા ધરાવે છે. મિશ્ર એટલે શું? મિક્સ. કેટલાક ક્ષેત્રોની અંદર ખાનગી ક્ષેત્ર ઇન્વોલ્વ હોય, કેટલાક ક્ષેત્રોની અંદર સરકાર ઇન્વોલ્વ થઈને વહીવટ ચલાવતી હોય. યાની સામ્યવાદી અર્થતંત્રની વાત કરીએ તો એની અંદર આયોજન અને સામ્યવાદી અર્થતંત્ર એટલે કે મૂડીવાદી અને સામ્યવાદી બંનેનું મિલન એટલે મિશ્ર અર્થતંત્ર, જેની અંદર જાહેર ક્ષેત્ર અને ખાનગી ક્ષેત્ર બંને મળીને એનો વહીવટ કરતા હોય. એની અંદર મિશ્ર અર્થતંત્ર વાળી જ્યારે અર્થવ્યવસ્થા આપણે ધરાવી છે ત્યારે વિદ્યાર્થી મિત્રો રાજ્યો જે પોતાની પ્રવૃત્તિઓ કરી રહ્યા છે એ રાજ્યની પ્રવૃત્તિઓ અહીંયા અગત્યનું સ્થાન ધરાવે છે. એટલે કે દેશના આર્થિક વિકાસ અને તે માટેની જરૂરી આંતરમાળખું ઊભું કરવાની જવાબદારી રાજ્ય સ્વીકારે અને આયોજન પંચની રચના કરી અને એની સાથે યોજનાબદ્ધ આર્થિક વિકાસ શરૂ થયો. વિદ્યાર્થી મિત્રો, આયોજન પંચ એ બદલીને એનું નામ નીતિ આયોગ કરવામાં આવ્યું છે. અત્યારના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આયોજન પંચને બંધ કરીને એનું બીજું નામ આપ્યું નીતિ આયોગ. અને એની સાથે યોજનાબદ્ધ આર્થિક વિકાસ આપણે શરૂ કર્યો. આજના આર્થિક યુગની વાત કરું તો નાણાં આધારિત અર્થતંત્રમાં કોઈ પ્રવૃત્તિ એવી નથી એ પ્રવૃત્તિનો ખર્ચ ના થાય. હા, એક વ્યક્તિ જે નથી કરતી અથવા નથી ચૂકવતી તે બીજી વ્યક્તિ ચૂકવે છે. યાની તમે ખર્ચ ના કરો તો એનો અર્થ એવો નથી કે બીજા પણ ના કરે. ક્લિયર? એટલે કે એક વ્યક્તિ જે નથી કરતી એ બીજી વ્યક્તિ કરતી. બીજી પ્યોર ભાષામાં કોઈ તો કહી શકાય, જે એક વ્યક્તિ નથી ચૂકવતી બીજી વ્યક્તિ ચૂકવે છે. એટલે કે સીધો અર્થ એને એવો થાય છે કે રાજ્ય પણ આર્થિક પ્રવૃત્તિ કરે તો તેનો ખર્ચ હોય છે અને આ ખર્ચને પહોંચી વળવા અને આવક પણ મેળવવી પડે અને આવક મેળવવા માટેની વિવિધ ક્ષેત્રોની અંદર વિવિધ પ્રકારના પ્રયત્નો કરવા પડે છે. તમે જાણો છો કે ભારત વિશ્વનો સૌથી મોટો લોકશાહી ધરાવતો દેશ છે. એનો અર્થ એવો થાય છે
કે સરકાર જ્યાં સુધી લોકોના પ્રતિનિધિઓની મંજૂરી ન લે ત્યાં સુધી કોઈ ખર્ચ નથી કરી શકતી. એટલે કે ભારતની અંદર પ્રજાએ ચૂંટેલા પ્રતિનિધિઓની મંજૂરી વગર કોઈ ખર્ચ કરી શકાતું નથી. માટે આવક અને ખર્ચ કરવા માટે પણ તેને મંજૂરી લેવી પડે છે. પ્રજાના પ્રતિનિધિઓની સભા એટલે સંસદ. સંસદની ટૂંકીને ટચ વ્યાખ્યા વિદ્યાર્થી મિત્રો એવી થાય છે કે પ્રજાના પ્રતિનિધિઓની સભા એટલે સંસદ. તો સરકારે પણ આ સંસદ પાસે ખર્ચ અને આવક માટે મંજૂરી મેળવવી પડે છે. જસ્ટ માનો કે કેન્દ્ર સરકારનું આપણે એક્ઝામ્પલ લીધો. કેન્દ્ર સરકારની અંદર બે છે, લોકસભા અને રાજ્યસભા. જ્યારે રાજ્ય સરકારની અંદર વિધાનસભા આવે છે. રાજ્યને ખર્ચ કરવો હોય તો વિધાનસભામાં આ ખર્ચને મંજૂર કરાવવો પડે. જ્યારે કેન્દ્ર સરકારને આ ખર્ચ કરવો હોય તો લોકસભા અથવા રાજ્યસભામાં એને શું કરવું પડે? મંજૂર કરાવવો પડે. તેથી સરકારે પણ આ સંસદ પાસે ખર્ચ અને આવક માટે મંજૂરી મેળવવી જરૂરી છે. આવનારા વર્ષ માટે સરકાર જાહેર ખર્ચ તથા આવક મેળવવા માટે સંસદ સમક્ષ જે અંદાજો મૂકે છે તેને અંદાજપત્ર તરીકે ઓળખવામાં આવે. વિદ્યાર્થી મિત્રો, અંદાજપત્રની ટૂંકીને ટચ વ્યાખ્યા કરવી તો થઈ શકે છે કે આગામી વર્ષના આવક અને જાવકના ખર્ચના અંદાજો દર્શાવતા પત્રકને અંદાજપત્ર કહે છે. ફરી વખત જો, સરકારના આગામી વર્ષના આવક અને જાવકના ખર્ચાનો અંદાજપત્ર, અંદાજો દર્શાવતા પત્રકને અંદાજપત્ર કહેવામાં આવે છે. ભારતની વાત કરીએ તો ભારતમાં ત્રિસ્તરીય તંત્ર ચાલે છે. યાની ભારતમાં સત્તા ત્રિસ્તરીય ચાલે છે. ત્રિસ્તરીય 3 વિભાગમાં. એમાં એક છે કેન્દ્ર સરકાર, બીજું છે રાજ્ય સરકાર અને ત્રીજું છે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ, જેની અંદર જિલ્લા પંચાયત, મ્યુનિસિપાલિટી એ આવે છે. ભારતમાં ત્રિસ્તરીય તંત્ર ચાલે છે. એક છે કેન્દ્ર સરકાર, અને બીજું છે રાજ્ય સરકાર, અને ત્રીજું છે સ્થાનિક સ્વરાજની સંસ્થા. અને ત્રણેય સત્તાઓ વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓ પાછળ એ ખર્ચ કરે છે અને આ ખર્ચને પહોંચી વળવા આવક પણ મેળવે છે. આમ ત્રણેય સત્તા સ્થાનો બજેટની માહિતી મેળવી જરૂરી છે. તેથી ભારતના બંધારણમાં સૂચન કર્યું છે કે કયા કયા કાર્યો કેન્દ્ર સરકારે કરવાના અને કયા કયા કાર્યો રાજ્ય સરકારે કરવાના. યાની ભારતના બંધારણમાં રાજ્ય સરકારે અને કેન્દ્ર સરકારે કયા કયા કાર્યો કરવા જોઈએ એની વહેંચણી કરવામાં આવી છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમારે એક ડેફિનેશન યાદ રાખવાની છે. સમવાય વ્યવસ્થા તંત્ર એટલે શું? સમવાય વ્યવસ્થા તંત્ર એટલે શું? તો ભારતના બંધારણમાં કેન્દ્ર અને રાજ્ય વચ્ચે તેમણે કરવાના કાર્ય તથા મેળવવાની આવકના સાધનોની વહેંચણી જેમાં કરવામાં આવે તેને સમવાય વ્યવસ્થા તંત્ર અથવા સમવાય વ્યવસ્થા કહે છે.
તેથી બંધારણમાં સમવાયી વ્યવસ્થા તંત્ર એ કેન્દ્ર, રાજ્ય તથા સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓએ કરવાના કામ તથા તે માટેના આર્થિક સાધનો ફાળવ્યા છે. તેમાં કેન્દ્ર સરકારે કરવાના કાર્યો, રાજ્ય સરકારે કરવાના કાર્યો, સ્થાનિક સરકારે કરવાના કાર્યો જણાવ્યા છે. દેશ માટે અત્યંત મહત્વ ધરાવતા અને વ્યાપક અસરવાળા કાર્યો કોને કરવાના? કેન્દ્ર સરકાર. યાદ રાખ, કેન્દ્ર સરકારને કયા કાર્યો કરવાના? દેશ માટે અત્યંત મહત્વ ધરાવતા અને વ્યાપક અસરવાળા કાર્યો કેન્દ્ર સરકારને કરવાના, જેવા કે સંરક્ષણ, રેલવે, વસ્તી ગણતરી વગેરે. રાજ્ય અસરકારક તથા પ્રજાને સીધી અસર કરનારા કામો કરવાના. રાજ્ય કયા કાર્યો કરવાના? અસરકારક તથા પ્રજાની સીધી અસર કરનારા કામો કરવાના, જેમ કે શિક્ષણ, કાયદો, વ્યવસ્થા વગેરે. જ્યારે સ્થાનિક સ્વરાજ્ય સત્તાને કયા કાર્યો કરવાના? જેમાં સ્થાનિક મહત્વવાળી અને પ્રાથમિક સેવાઓ સોંપવામાં આવે છે. દાખલા તરીકે સ્ટ્રીટ લાઇટ, સફાઈ, ડ્રેનેજ, પાણી. વિદ્યાર્થી મિત્રો, ડ્રેનેજ અને પાણી વચ્ચે અલ્પવિરામ નથી, તો તમે કરી દેજો. તો 3 વિભાગમાં વહેંચણી થાય. ફરી વખત જો, કેન્દ્ર સરકારે કયા કયા કાર્યો કરવાના? અત્યંત મહત્વ ધરાવતા અને વ્યાપક અસરવાળા કાર્ય કોને કરવાના? કેન્દ્ર સરકાર. એમાં સંરક્ષણ, રેલવે, વસ્તી ગણતરી વગેરે. તો રાજ્ય સરકારે કયા કાર્ય કરવાના? અસરકારક તથા પ્રજાને સીધી અસર કરનારા કામો કરવાના, જેમ કે શિક્ષણ, કાયદો વ્યવસ્થા વગેરે. જ્યારે સ્થાનિક સ્વરાજની સત્તાને કયા કાર્યો કરવાના? તો સ્થાનિક મહત્વવાળો અને પ્રાથમિક સેવાઓ વાળા કાર્યો કરવાના, જેમ કે સ્ટ્રીટ લાઇટ, સફાઈ, ડ્રેનેજ, પાણી વગેરે. તેથી સરકારો અને સંસ્થાઓ પોતાને સોંપવામાં આવેલ કાર્ય કરવા માટે ખર્ચ કરે અને આ ખર્ચને પહોંચી વળવા આવક મેળવે છે. માટે જે તે સત્તા દ્વારા આ ખર્ચ અને આવકના અંદાજો રજૂ કરતા અથવા રજૂ કરાય તે અંદાજપત્ર. વિદ્યાર્થી મિત્રો, આપણે આ અંદાજપત્ર વિશે, ત્રિસ્તરીય તંત્ર વિશે આપણે ભણ્યા. હવે ચેપ્ટર જેના ટાઇટલ છે એના વિશે આપણે ભણવાનું છે. મીનિંગ ઓફ અ બજેટ, યાની અંદાજપત્રનો અર્થ. વિદ્યાર્થી મિત્રો, એની વ્યાખ્યા આવે છે. તો સરકાર દ્વારા આવનારા નાણાકીય વર્ષ માટે રજૂ કરવામાં આવનારા ખર્ચ અને આવકના અંદાજ ના હિસાબી પત્રને અંદાજપત્ર કહેવામાં આવે છે. યાની સરકારના આગામી વર્ષના આવક અને ખર્ચના અંદાજો દર્શાવતા હિસાબી પત્રકને અંદાજપત્ર કહેવામાં આવે. ફરી વખત જો, સરકાર દ્વારા આવનારા નાણાકીય વર્ષ માટે આવનારા નાણાકીય વર્ષ માટે રજૂ કરવામાં આવનાર ખર્ચ અને આવકના અંદાજોના હિસાબી પત્રને અંદાજપત્ર કહેવામાં આવે છે. અને જો આમાંથી ટૂંકીને ટચ એકદમ વ્યાખ્યા ભણ્યો તો ભણી શકાય અથવા કહી શકાય
કે આવનારા વર્ષના આવક ખર્ચના અંદાજિત હિસાબો દર્શાવતા પત્રકને અંદાજપત્ર કહેવામાં આવે છે. આમ અંદાજપત્ર આવનારા વર્ષના આવક ખર્ચના અંદાજિત હિસાબો દર્શાવે છે. એના પછી આવે છે અંદાજપત્રના અર્થમાંથી ફલિત થતી બાબતો. કઈ કઈ બાબતો સ્પષ્ટ થાય છે? ખ્યાલ આવ્યો? કઈ કઈ બાબતો સ્પષ્ટ થાય છે? એમાં પહેલી બાબત છે અંદાજપત્ર ખર્ચ અને આવકના અંદાજિત આંકડા આપે છે. નંબર 2, તે આવનારા નાણાકીય વર્ષોના સંદર્ભમાં રજૂ કરે છે અથવા રજૂ થાય છે. માટે આ અંદાજો ચોક્કસ સમયગાળા માટે છે એમ કહી શકાય. આ બીજા નંબરનું ફલિત એટલે પરિણામ. નંબર 3, દરેક સરકારના અંદાજપત્રનો મુખ્ય હેતુ દેશના આર્થિક વિકાસ અને પ્રજાના કલ્યાણનો છે. વિદ્યાર્થી મિત્રો, અહીં એક માર્ક્સમાં સવાલ પૂછી શકે છે કે સરકારના અંદાજપત્રનો મુખ્ય હેતુ કયો છે? તો આર્થિક વિકાસ અને પ્રજાના કલ્યાણનો છે. નંબર 4, દરેક સરકારે પોતાના અંદાજપત્રને અમલમાં મૂકતા પહેલા લોકસભા, વિધાનસભા કે સ્થાનિક સભાની મંજૂરી મેળવવી પડે છે. અને નંબર 5, અંદાજપત્ર સામાન્ય રીતે કેન્દ્ર કે રાજ્ય સરકારના નાણામંત્રી આની રજૂઆત કરે છે. વિદ્યાર્થી પ્રશ્નો પણ પૂછાઈ શકે છે. એક માર્ક્સમાં તમારે અહીંયા ધ્યાનમાં રાખવાનું છે કે અંદાજપત્ર સામાન્ય રીતે કેન્દ્ર અને રાજ્ય સરકારમાં કોણ રજૂ કરે છે? તો જવાબ આવે કેન્દ્ર કે રાજ્ય સરકારના નાણામંત્રી રજૂ કરે છે. વિદ્યાર્થી મિત્રો, ખ્યાલ ને આ 5 એના ફલિતાર્થ અંદાજપત્રની આપણે વ્યાખ્યા ભણ્યા. ત્રિસ્તરીય તંત્ર વિશે આપણે રજૂઆત કરી. અંદાજપત્રનો કાચો અર્થ આપણે સમજ્યા પછી એની પાકી ડેફિનેશન સમજ્યા. ત્રિસ્તરીય તંત્ર વિશે પણ આપણે એની સમજૂતી મેળવી. અંદાજપત્રની પ્રોપર વ્યાખ્યા અને અંદાજપત્રના ફલિતાર્થો પણ આપણે જોયા. વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્નો તમારે આજે આપણે આટલે અટકીશું. આ પ્રશ્નો તમારે એની ડેફિનેશન તમારે ઘરે બેસીને તૈયાર કરવાની છે અને કરશો જ એવી અપેક્ષા સાથે આજનો આ વિડીયો પૂર્ણ કરું છું. થેન્ક યુ વેરી મચ. તમારો આભાર. અસ્તુ.